નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મહિનાની રાહત ભરી શરૂઆત, પહેલા જ દિવસે સસ્તો થયો એલપીજી સિલિન્ડર। વિગતે વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લઈને આવી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે। આ કિંમતોમાં ઘટાડો 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે। જ્યારે ઘરની રસોઈની વાત કરીએ તો હવે તેના ભાવ વપરાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં સ્થિર રાખવામાં આવ્યા છે અને દિલ્હીથી લઈને મુંબઈ સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે એક ગૃહિણીઓ માટે રાહતના સમાચાર કહી શકાય। અને વાત કરીએ આગળ સમાચારમાં તો રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 3113.50 રૂપિયામાં મળતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 183 રૂપિયા સસ્તો થઈને 2930 રૂપિયામાં મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જુલાઈમાં પણ ઓછો વરસાદ પડશે, પાણીની અછત ઊભી થવાની ભીતિ। વિગતે વાત કરીએ તો જૂન મહિનામાં બહુ જ ઓછો વરસાદ પડ્યો છે। દુષ્કાળના ભણકાર વચ્ચે હવે જુલાઈ મહિનાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। જુલાઈ મહિનામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઈ મહિનામાં લોંગ રેન્જ પીરિયડ સરેરાશ 94% ઓછો વરસાદ થઈ શકે છે। જૂન મહિનામાં આશરે 40% વરસાદની ઘટ જોવા મળી હતી, જોકે જુલાઈ મહિનાની આટલી મોટી ઘટ નહીં જોવા મળે તેવું અનુમાન છે। સામાન્ય રીતે જુલાઈમાં પણ ચોમાસાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તો, પરંતુ આ સિઝનમાં એવું નહીં થાય, જેને પગલે પાણીની અછત અને ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસા પર અલ નીનોનું ગ્રહણ, મોંઘવારી વધવાની આશંકા। વિગતે વાત કરીએ તો દેશભરમાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી વિભાગ દ્વારા જુલાઈ મહિનાની આગાહી જાહેર કરવામાં આવી છે। પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય હોવાને કારણે જુલાઈમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આશંકા છે, જેનાથી દેશમાં મોંઘવારી વધવાનું જોખમ પણ ઊભું થયું છે। વરસાદ ખેંચાવાને કારણે જમીનમાં ભેજ ઘટ્યો છે, જેથી ડાંગર, કઠોળ, સોયાબીન અને કપાસ જેવા ખરીફ પાકોનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 23% જેટલું ઘટી ગયું છે। મિત્રો, વાત કરીએ આગળ સમાચારમાં તો જુલાઈ મહિનાની જ સિઝનનો જે સૌથી વધુ વરસાદ પડતો હોવાથી જો આ મહિને પણ વરસાદ ઓછો રહેશે તો પાક ઉત્પાદનને મોટું નુકસાન થશે અને ખાવા પીવાની વસ્તુઓ પણ મોંઘી બનશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ચાંદીમાં એક ઝાટકે 5500નો તો સોનામાં ₹1000થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ। વિગતે વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતી જઈ રહી છે। વાયદા બજારમાં આજે પણ જોરદાર ભૂકંપ આવતા બંને કિંમતી ધાતુઓના કિંમતો ગગડતા રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને વાયદા બજારમાં સોનાની કિંમતોની વાત કરીએ તો ગઈકાલે સોનું પ્રતિ 10 ગ્રામ 14,2531 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું, જે આજે ખુલતાની સાથે જ 1,41,634 પર સ્પર્શીને 1,41,115 રૂપિયાએ પહોંચી ગયું હતું। મિત્રો, જેના પરથી કહી શકાય છે કે સોનાની કિંમતોમાં આજે 1416 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। રોકાણકારોને ફરી એકવાર આ સ્થિતિને લીધે મૂંઝવણમાં મૂકવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી કનેક્શન અને કેવાયસીના નિયમો કડક બનાવવામાં આવ્યા। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારે એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ સમાચારમાં તો પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવા માટે 90 દિવસની ડેડલાઇન આપી હતી। આ ડેડલાઇન 30 જૂને પૂરી થઈ રહી છે અને જેનો અર્થ એ છે કે 1 જુલાઈથી આવા ગ્રાહકો નવું સિલિન્ડર બુક કરાવી શકશે નહીં। આ ઉપરાંત જેમણે હજુ સુધી પોતાનું કેવાયસી પૂરું નથી કરાવ્યું તેમને પણ ગેસ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે, જો કે સરકાર બુકિંગના સમયમાં થોડી ઢીલ પણ આપી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાંધણ ગેસના ભાવમાં ઘટાડાની આશા।
વિગતે વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઉર્જા સંકટ ઊભું થયું હતું, જેના લીધે સામાન્ય વર્ગને મોટો આંચકો લાગ્યો છે. એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તેવું કહી શકાય, કારણ કે જેના લીધે કોમર્શિયલ અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા હતા. પરંતુ હવે જ્યારે યુદ્ધ અટકી ગયું છે અને હોર્મુઝ થઈને ક્રૂડ ઓઇલ ભારત આવી રહ્યું છે, જ્યારે હવે તે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર 1 જુલાઈથી એલપીજીના ભાવમાં થોડી કાપ મૂકીને જનતાને મોટી રાહત આપી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર એપ્લિકેશન દ્વારા ફ્રીમાં અપડેટ થઈ જશે. ઈમેલ આઈડી સરકારે લીધો મોટો નિર્ણય. વિગતે વાત કરીએ તો આધાર કાર્ડ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે તમારે ખૂબ જ જાણવા જરૂરી છે. મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે અમે તમારા ઉપયોગમાં આવે તેવા સમાચાર એકઠા કરીને સામે આવી રહ્યા છે અને તમને આવા જ ઉપયોગી સમાચાર આપીએ છીએ. તો મિત્રોમાં વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા UIDAI દ્વારા ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નિયમ હેઠળ જો તમે તમારા આધાર કાર્ડમાં પોતાનું ઈમેલ આઈડી જે અપડેટ કરવા માંગો છો, તો 1 જુલાઈથી આધાર એપ્લિકેશન દ્વારા આ કામ બિલકુલ ફ્રીમાં કરી શકશો, જે સામાન્ય લોકોને મોટા રાહતના સમાચાર કહી શકાય. કારણ કે અગાઉ આ અપડેટ માટે તમારે 75 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, જે હવે તમારે ફ્રીમાં થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વગર ટિકિટે મુસાફરી કરનારાઓ માટે રેલવેના નિયમો કડક. વિગતે વાત કરીએ તો જો તમે દરરોજ ભારતીય રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે 1 જુલાઈ 2026થી નિયમો વધુ કડક થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના એક ખાસ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે અને તેને ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે. કારણ કે મિત્રો, હવે મીડિયા અહેવાલો અનુસાર ટિકિટ વગર મુસાફરી કરતા લોકો માટે દંડની રકમોમાં મોટો વધારો કરવાની તૈયારી છે. આ સિવાય રેલવે પરિસરમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની ખરીદી પરથી તમામ અસ્થાયી પ્રતિબંધો હટ્યા. વિગતે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે દેશમાં 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીને લઈને એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે એક સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે મોટા વ્યવસાયિક ગ્રાહકો એટલે કે કોમર્શિયલ બાયર્સ છે, જે તેના પર રિટેલ પંપો પરથી ઈંધણ ખરીદવા માટે લગાવેલા તમામ અસ્થાયી પ્રતિબંધો હટાવી દીધા છે, જેથી સામાન્ય જનતાને એક મોટી રાહત મળશે. કારણ કે હવે ટ્રાન્સપોર્ટ કંપનીઓ, ફેક્ટરીઓ અને હવે ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ ગમે તેટલું ઓઇલ સરળતાથી ખરીદી શકશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દિલ્હીમાં લાગુ થશે નવી ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી. વિગતે વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક મોટી જાહેરાત કરી છે, જેને લઈને વાહનોને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હી ઇલેક્ટ્રિક વાહન પોલિસીને મંજૂરી મળી ગઈ છે, જે 1 જુલાઈથી લાગુ થવા જઈ રહી છે. અને આ નવી પોલિસી હેઠળ દિલ્હી સરકાર આગામી 4 વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આશરે 15,000 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કરવાનું આયોજન કરી રહી છે. અને ઇલેક્ટ્રિક વાહન જે ખરીદી કરશે તે લોકોને સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવશે.